હવે હું અહીંયા પૂગું, તમે હવે પાછા પી ગયા, હવે આને તમે મુક્ત કરો. એટલે પાછા ગંગાજીને પ્રગટ કરે છે અને પાતાળમાં જઈ અને પછી એનો મોક્ષ કરાવે છે. આવા આ જહનુ ઋષિ હતા, એનો વંશ આગળ વધે છે અને એની અંદર કુશ રાજા થાય અને એના 3 સંતાનો થાય છે, કુશાંબુ, તનય, વસુ. અને પાછા કુશાંબુ હોય એના ગાધી રાજા થાય છે, જે વિશ્વામિત્રના પિતા ગાંધી તનય ગાંધી રાજા થાય છે. હા, સત્યવતી. એટલે ગાંધી રાજા અને સત્યવતીની સુંદર કથા છે. એમાં પણ એક સુંદર રસિક કથા છે કે ભાઈ, જે આ રુચિક રાજા, રુચિક નામના મુનિવર હતા, એની સાથે સત્યવતીના લગ્નની વાત આવે છે. અને